નમસ્કાર દોસ્તો, જય હિન્દ અને સ્વાગત છે મારા તમામ દોસ્તોનું લક્ષ્યમ એકેડેમીના આ ડિજિટલ યુટ્યુબ પ્લેટફોર્મ પર। મારા મિત્રો 115 જગ્યાઓ માટે આઈટીઆઈ સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટરની ગૌણ સેવા દ્વારા ભરતી જાહેર થઈ છે। 3 ઓગસ્ટ સુધી ફોર્મ ભરાશે। જગ્યા ખૂબ સારી છે, 115 જગ્યાઓ છે। આવડી જગ્યાઓ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન બહુ સિમ્પલ છે અને એક સિંગલ પરીક્ષાના માધ્યમથી સીધી સરકારી નોકરી મળી રહી છે। આ પરીક્ષા આની અંદર જે એલિજિબલ કેન્ડિડેટ કે જો તમે બીઈ કે બીટેક કર્યું હોય અને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા તો ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું હોય સાથે 1 વર્ષનો અનુભવ, જો ડિપ્લોમા કર્યું હોય તો 2 વર્ષનો અનુભવ, ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ અથવા ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ તો 2 વર્ષનો અનુભવ હોય, તમે આ ભરતી માટે એલિજિબલ છો, તમે આ ભરતી માટે લાયક છો। આવી સરસ જે છે નોકરી તમને મળી રહી છે। 36 વર્ષની એજ સુધી તમે અપ્લાય કરી શકશો। પાછું અનામત કેટેગરી વાળા મિત્રો છે એને 5 વર્ષ એક્સ્ટ્રા રિલેક્સેશન પણ મળે છે। વિચારો કે એ બધા મિત્રો છે એ લગભગ 41 વર્ષ સુધી જે છે અપ્લાય કરી શકશે। 41 વર્ષ એટલે નાના જેવું તેવું નથી, બરાબર। અને પાછું પગાર પણ 40,800 છે। દર મહિને તમારો પગાર 40,800 પ્લસ તમે 5 વર્ષ બાદ ફિક્સ પગારમાંથી મુક્તિ થાય, ફૂલ પેમાં આવો ત્યારે પગાર તમારો લગભગ 60,000 જેવો થાય, કારણ કે ત્યારે 8મું પગાર પંચ લાગી ગયું હશે। અહીંયા તમે જુઓ તો લેવલ 4 જે છે, અહીંયા તમને લેવલ 4 જે છે ની જગ્યાએ લેવલ 5 નો પગાર આપવામાં આવશે, બરાબર। આ તમારું બેઝિક્સ થશે, એચઆરએ ડીએ આ બધા ભથ્થાઓ એડ થશે। સરકારી નોકરી, કાયમી નોકરી, કોઈ બીજું ઝંઝટ નહીં, બરાબર। અને આના માટે એક સિંગલ પરીક્ષા દોસ્તો, એક સિંગલ પરીક્ષા એટલે કઈ રીતે તો કે 210 માર્કની આ એક પરીક્ષા થશે। એક જ પરીક્ષાના માધ્યમથી આ તમારું આખું ભરતી છે એ થશે। આ પરીક્ષા એમસીક્યુ વાળી હશે, આ પરીક્ષા સીબીઆરટી વાળી હશે અને આના અંદર 2 પાર્ટ હશે। પાર્ટ એ જે 90 માર્કનો હશે, મેથ્સ, રીઝનિંગ અને ભારતનું બંધારણ, વર્તમાન પ્રવાહો, આ 90 માર્ક હશે। આ જે 90 માર્ક છે, કેટલા? આ જે તમારા 90 માર્ક છે આના તમારે 40% માર્ક લઈ આવવા ફરજિયાત, એટલે અહીંયા તમારે 36 માર્ક છે એ તમારા ફરજિયાત થશે, બરાબર। એવી રીતે 120 માર્ક હવે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ને લગતું જ્ઞાન, ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ ની અંદર અહીંયા તમારે 120 માર્ક હશે। આ 120 માર્કના તમારે 40% લઈ આવવા, એટલે અહીંયા 48 માર્ક લેવા ફરજિયાત રહેશે। હવે આની અંદર જે છે એ તમને આ આખું પેપર 210 માર્કનું પેપર ગુજરાતીમાંય હશે અને અંગ્રેજી લેંગ્વેજમાંય હશે, એટલે ઘણા બધા એન્જિનિયરિંગ કરેલા મિત્રો છે જે એન્જિનિયરિંગ આખું ઇંગ્લિશમાં કર્યું હોય એટલે એમને કોઈ વાંધો આવે નહીં, બરાબર। અને આની અંદર નેગેટિવ માર્કિંગ છે એ તમારું 0.25 અને 3 કલાકનો સમય, નેગેટિવ માર્કિંગ 0.25, 3 કલાકનો સમય। આવું સરસ મજાનું જે છે એ એક સિંગલ પેપરના માધ્યમથી તમારી જોબ છે એ નક્કી થશે। એની અંદર એક મેરિટ તૈયાર થશે, જે એના બાદ જે છે એ રિઝલ્ટ આવશે, પ્રોવિઝનલ રિઝલ્ટ, પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન। ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં કુલ ભરતીના 2 ગણા ઉમેદવારો, એટલે 115 ઉમેદવારો છે તો એના તમે 2 ટાઈમ્સ કરો, આટલા ઉમેદવારોને ડીવી કરવા માટે બોલાવશે। મારા દોસ્તો, જો આવો સરસ મજાનો મોકો છે, ન મૂકતા 3 ઓગસ્ટ પહેલા ફોર્મ ભરી દેજો અને એક જ સિંગલ પરીક્ષા માટે તૈયારી કરવા માટે સાચું માર્ગદર્શન જોશે કે જેના માધ્યમથી તમારી પરીક્ષા 110% પાસ થશે। તો ટેકનિકલ ભરતીની અંદર ગુજરાતની સૌથી અફોર્ડેબલ એકેડેમી લક્ષ્યમ એકેડેમીની બેચ જે તમને મળી રહી છે માત્ર 3999 ની અંદર, ઘર બેઠા તમે તૈયારી કરી શકશો। સાથે સાથે તમને ઘર બેઠા, હવે તમે અત્યારે જોબ કરતા હશો તો પણ તમને આ તૈયારી કરવાનો મોકો છે એ મળે છે, બરાબર। બેચની સાથે 120 માર્ક જે સૌથી મહત્વના હોય છે અને ઇમ્પોર્ટન્ટ હોય છે એનું પુસ્તક પણ તમને ટેકનિકલ બુક સહિત જે છે આપવામાં આવશે। તો આટલા જે 3999 ની અંદર તમને આ બધી વસ્તુઓ મળે છે। અને આમાં કેવું છે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલા જે મિત્રો છે એમની માટેનો આખો એક સિલેબસ છે, એ સિલેબસ પ્રમાણે તમારે ચાલવાનું છે। આની પરીક્ષા નવેમ્બર મહિનામાં આવશે, તો તમારી હાથમાં અત્યારે જોવા જાવ તો જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર ને નવેમ્બર 5 મહિના છે। આ 5 મહિનાની અંદર જો તમે દિવસના 2 થી 3 કલાક કાઢો તોય આ વસ્તુ તમારા હાથમાં સરકારી નોકરી છે એ મળી શકે છે। આ મેળવવા માટે તમારે અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરવાનો રહેશે। હેલ્પલાઇન નંબર એટલે 9429077607।
જેની અંદર આખી બેચ વિશે રિલેટેડ માહિતી હશે. આની અંદર તમને મોક ટેસ્ટ આપવામાં આવશે, લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ હશે, જે લેક્ચર્સના માધ્યમથી તમે ઘર બેઠા વ્યવસ્થિત એજ્યુકેશનલ કન્ટેન્ટ છે તમે એ કરી શકશો. અને મોક ટેસ્ટ જેવી પરીક્ષા તમને ગૌણ સેવા લે છે એવા જ પ્રકારની પરીક્ષા તમને અહીંયા આપવામાં આવશે. તમારા માટે ફાયદો છે, એટલે એક વખત આ નંબર ઉપર કોલ કરી વિગતે બધી માહિતી લઈ લેજો, જેથી કરીને તમને પણ અફસોસ ન રહી જાય કે મેં સરકારી નોકરીમાં અપ્લાય ન કર્યું. ફરી પાછા મળીએ નેક્સ્ટ સેશનમાં. જય હિન્દ.